શું બનાવું? પાણીપુરી. પાણીપુરી ખાવી? ચાલો આપણે આ બટેટા અને આ ચણા કુકરમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું. થોડું નમક નાખી દઈએ. પાણી ઉકળી ગયું તો હવે આપણે બટેટા અને ચણાને એમાં નાખી દઈએ. છોટું મિક્સર મસ્ત રસ થઈ ગઈ. જુઓ આ બે મારા નમૂના છે. મારા કરતાં પહેલાં રસોઈને એને ઉતામળશે. જો અમારે અહીંયા સુરતમાં પાણીપુરીનું તૈયાર પેસ્ટ મળે છે તો તે ઠંડા પાણીમાં મિક્સ કરી દેવાની. ખટા મીઠા તીખા પાણીપુરી હોય. ચાલો તો આપણે તેને મિક્સ કરી દઈએ. આ પેસ્ટને પાણીમાં મિક્સ કરી દેવાની એટલે આપણે ખટા મીઠા અને તીખું પાણી તૈયાર થઈ જાય. અમે જો મરચાં અને ડુંગળી સમારી ત્યાં ઝીણી ડુંગળી છે મસાલા માટે. આપણા બટાટા પણ બફાઈ ગયા છે. જો આપણા પાણી તૈયાર થઈ ગયું છે. આપણા ચણા અને બટાટા બંને બફાઈ ગયા છે મસ્ત મજાના. મમ્મી મને એક બટેટા આપને મતલબ કે ચણા આપને. તો હવે આપણે મસાલો બનાવી નાખીએ. મરચાંની પેસ્ટ, પછી આપણે આ બધા મસાલા નાખી દઈએ. લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર, પછી સમારેલા કાંદા, ગરમ મસાલો, સ્વાદ મુજબ નમક, થોડુંક આપણે ઘટે છે એટલે સ્વાદ મુજબ નમક, લીંબુનો રસ. ત્યારબાદ ધાણા ભાજી. પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે. જો અહીંયા જયના અને જયદેવ પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે. બેને પાણીપુરી નહીં બદામીપુરી ખાશે. નવી ડંબુરી. હા ચાલો આપણે પાણીપુરી ટ્રાય કરીએ હવે. મમ્મી મસ્ત બની. પછી સેવ, પછી આની ઉપર આ, પછી સેવ. વાહ બેવા સેવ.